મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠાડાની સુપ્રભાત. કેમ છો બધા? મજામાં જશો? મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. ચા નાસ્તો બાકી છે. મેં કીધું આપણે વ્લોગનું કરી દઈએ સ્ટાર્ટ. અને જે સવારનું જે વ્યૂ અહીંયા ભાઈ ગામડા ટાઈપનું છે ને, ગામડાની જે વેબ છે ને આવે છે, મજા આવે છે. અને જો નીચે છે ને જે આ બધું કચરો તેમને પડ્યો છે, સાફ સફાઈ બાકી છે. આપણે કાલના વ્લોગમાં જોયું તો આ બધા ઝાડવાનું કટિંગ થતું હતું તો થાય છે. અને આપણી બુલેટ, એક્ટિવા અને ગાડી અહીંયા પડી છે. પણ વાતાવરણ તમે જો નેક્સ્ટ લેવલ લાગે છે ને. આપણે છે ને મજા આવે ને એવું વાતાવરણ છે. મજા આવે ને. અમારી છે ને ઢીંગુડીભાઈ જાગી ગયા છે તો અહીંયા જો સર્વિસ ચાલુ થાય છે. રામ રામ બાપુ. રામ 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 રામ. કેમ મજામાં? હા હા. તો અમારે ઢીંગુભાઈ ઢીંગુ આ પડી જાય. ઢીંગુભાઈ નથી એને નથી રાગી પડતું છે. આ રાગી પડે જોતા તડકો આવે ને એટલે એને જરાય મજા જ નથી આવતી. ચોપ આવે એટલે તો એને રાડ પડે, રાડ બૂમ દીએ. જય શ્રી કૃષ્ણ. રામ કર. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. તપથી થોડીક એલર્જી છે. હે તપથી એલર્જી છે. એને આને હા, એને મજા નથી આવતી. તપ આવે ને એટલે આમાં આમ તો હા, કઈ બોલતી નથી હજી સાના મની. ઈ કે જોઈ લે રેડી છે ને એ જીમ છે એને જો આ તરીકે લઈ જાવ થાય બાકી એને આમ કરો તો કઈ મજા આવે. આ તો મુકાવાનું કરે. વેરા વેરથી મોટી થાય ને બધું આવડતું રે જાય. લે હવે એમાંથી હવે ને આટલી ઊંચી ઉતરો ને હા, તો એ હવે તો ન હવે. એ અંશે મજા આવે. હા, હા એ હવે પછી મોટી થાય ને પછી એ જોયા રાખીએ. હા, દાદા વયા ગયા તો ઉઠવી નકર ઉઠવી નહીં. તું જે તરીકે લઈ ગયા પેલો દીધે દિહા કા બધું આંખું ને બધું બંધ કરી દે. આંખું ને બધું બંધ કરી દે. ઓહો લે ને દાંત આવે એમાંથી. હવે કચર દઈ દે કે આ તો બન્યા. હા, અરે આ જરા કાયમ મને લઈ જાય એને એમ થવા માંડ્યું. હાલો 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 આ પાછું હોય ને અહીં હેઠે થોડું છે ને તપમાં રાખી કા અટાણનો તપ હારો. તપમાં રાખો. આ તપમાં રાખો. ઓ પ્રિયંશુભાઈ લે 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 તો એમાંથી ક્યાં ક્યાં ધ્યાન કરે તો જા. ગોથું મારો ના તો ગોથું માર જા પડી જાય છે મારે પડી જાય પડી જાય કે હેઠી. પડી જાય જોઈ લે હવે તો પાછળ પાથરવાનું લ્યો. અને શું કરીએ છે મમ્મા ને અમારે ચાલુ છે ભાઈ અહીંયા વ્લોગ ચાલુ છે. દેખો એ હમણાં જો વ્લોગ ચાલુ છે તો વ્લોગને હમણાં થોડુંક બંધ કરીએ ને જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છે? મજામાં જઈશું. ને જો તમે ઉઠી ચા બનાવી તો હવે કોઈ ચા નાસ્તા જીને કરવા હોય ને એકલો ચા પીવો હોય ને એકવાર ચા જડે ને તઈ મને પૂછી તા લગી ના હોય. એવું છે કા? તો મસ્તીનો ચા થઈ રહ્યો છે માર માને. બરોબર, તો ચા હજી બાકી હો. અમારે બાકી છે. હા, તમારો બાકી, મારો જે ભરાઈ ગયો. આદુ જોતા આમાં ઈ તો વાત કર્યો. આદુ વટાણ બહુ ભાવે. હા, ટાઈમ શિયાળો. પડે ને એટલે આદુ ભાવે. તડકો પડે એટલે આદુ નહીં ભાવે. હા, આદુ પછી હમણાં થઈ બહુ અસલ આવે. મસ્ત અત્યારે છે ને શિયાળામાં હરેક વસ્તુ ચા થી માંડી ખાવું પીવું બધું છે ને મજા જ કઈક અલગ આવે છે. બકાલું બધું બહુ અસલ. હા, ને બધું આવે મસ્ત એકદમ મજા આવી જાય એટલે રાખે. એમ થાય કે જોયા રાખે. હા હા એટલે આદુ નાખીને બનાવી હા હા. ને હવે એમાં આપણે થોડોક જ ટાઈમ રહ્યો છે લગ્નનો બધો. હવે મારા બાપુને હમણાં જો 2-3 દિવસમાં જ એને જવાનું છે. પછી ત્યાં ગામડે જ રહેવાના છે કારણ કે પછી અમારે મેરેજ પૂરી કમસે કમ મારા બાપુ મહિના દી જેવું થાય ગામમાં રહેવાનું. વેલો થાય ને તો તારે ધારા તો લુગડાઈ નહીં લેવાય અને પછી હવને વાહે થોડીક માતાજી લુગડા બાકી છે મારે બાકી છે. તો હવે જઈ રહ્યા છે કે બાપુને વિડીયો કોલ કે કઈ આવ્યું છે શું છે. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો બેનનો હવારનો વિડીયો કોલ આવી ગયો. હા, તો ઉપડો નથી લાગતો, કપાઈ ગયો, પાછો લગાડો.
વિડીયો કોલ. ટીંગુભાઈ જો હવાર સુરત દાદા દર્શન મને કરી દેખાડો તને. વિડીયો. તમારા ટેન્કુભાઈ જો. એક મોજો કાઢી દે જોયું ને મોજું? મોજું છે હું? મોજા ને મજા જ આવ્યા રાખે ત્યાં છે. મજા નહીં ને હા? ત્યાં રિઝલ્ટ ઉઠાવો તો સારું. ઈ કે મને જો આવ્યા આનથી હું પડવો બેનનો ફોન આવે છે. લઉં તો. એરિયા જો જય શ્રી કૃષ્ણ. ભાણુભા જય શ્રી કૃષ્ણ. મોબાઈલ નવો મોબાઈલ હે કે હું જો મારી પ્રિયાંશુભાઈ જો અહીંયા છે ને તડકામાં રાખ. જ્યાં દેખાય આમ દેખાય જો દેખાય બેક કેમેરો કરે. બેક કેમેરો બાપુને ફોન કરી દે. જો તો હાલો તો જો અત્યારે તમારે છે ને બાપુ અહીંયા છે ને એટલે પ્રિયાંશીને સારી સર્વિસ થઈ જાય એટલે સારું કસરત ને બસરત ને બધું સારું. મારો જીવ ના હાલે ને અહીંયા જો મારા માએ એની ગલાસડી ભરી લીધી જોવાય લે હું વાત છે. હા અને હું તને એમ કહું કે આ હા, ચૂંદડી એ ના પ્રત્યે- દેખાય. ચૂંદડી પ્રત્યે આવો પ્રેમ શું છે તને? હા ઈ ઓઢણી મને ઓઢું ને કે નિરાશ થાય તાલક નિરાશ ના થાય આવો પ્રેમ કેવો હોય છે ચૂંદડી ભેગો ઓઢણ્યું તને? તો ઈ રહ્યું, એક બીજું પણ મને આ ઓઢું ને તે શાંતિ થઈ જાય આમ. મેં કાંઈક નવું ઓઢું ને એટલે મને કિંમત ક્યાં રાખે. હા એટલે તમે છે ને ભાઈ આ થીગરાને ઇગ્નોર કરજો બરોબર. એમાં કઈ ભૂંડો લાગવાનો સવાલ નથી કારણ કે પેલા તમે બધામાં થીગરા મારીને કરતા ને બરોબર. અટાણે અમે બધા એવા હર્યા કે થીગરા વાળા બધું લેવા માંડ્યા છે બરોબર. અત્યારે અમે ઓળખ કરતા બીજી રીતનો. તે હા? તને વાતું આવડે હા તો તને વાતું આવડે એક પટોળું હાજુ કરો હલો હાજુ કરો હાલો. અત્યારે આ સમજી લ્યો કે આ ફેશન જ કહેવાય. શું કેવું માં? ના, આ fashion જમાનામાં ફેશન જ કહેવાય. કારણ કે અમારે બધા ઓલા લુગડા થીગરા વાળા આવે એના પૈસા જાજા પૈસા દઈને થીગરા વાળા લઈ જાય એટલે એક પ્રકારે ફેશન કહેવાય. એટલે ફેશનમાં આપણે કન્વર્ટ કરી નાખવાનું છે એમાં. એટલા તમે લુગડામાં પૈસા વાપરો ને એટલા તો અમે હાજા વરસમાં નભી જાય. શું વાત છે. હા એટલે કઈ છે તે. હા હા એવો જમાનો હતો અટાણે તો જમાનો જીવા જેવો છે જીવતા આપણે તો હમ પણ હવે બધું કહેવત છે કે બધું ધીરજ ના પર મીઠા મીઠા હોય. બરાબર? હા, ને તો મને ભાઈ. આ ઓઢણી બહુ ગમે ગમે છે તો ચા. એ ઓઢો તો કે મને નિરાશ થાય. અચ્છા એવું છે. ચા નાસ્તો કરી લ્યો હાલો. તમારે કરવાનો? હા અમારે ચા બાકી છે ને હજી જો ઓલા કઈ ફોન માં લીયા દે છે શું છે નહીં. ઓય હા ધ્યાન છે. ઓય આ તો ધ્યાન છે આ ટોપી પહેરી હવે નથી ધ્યાન આમ ભાઈ અહીંયા જો હવે આટો દેવાનું થાય રામ રામ કરી દે એકવાર. રામ રામ બધાને રામ રામ કરી દે. નાના ને દઉં પણ તું પેલા રામ રામ કે બધાને. કાલ સફરજન ને દાયડમ લઈ લીધા હતા ને આપણે. જો મૂળમાં ને નાના ને જોવા છે એમ કે જો તો જોયા રાખો નાના ને તમે. જો ભાણેજ ભેગો ભાઈ અમારે વિડીયો કોલ ચાલુ છે અમારે ટીંકુભાઈ ને હાલો તો વ્લોગ બહુ લાંબો થઈ જાય છે તો હું ચા નાસ્તો કરી લઉં ફટાફટ પછી વ્લોગમાં બી નારી કન્ટિન્યુ. જો એટલા બધા પાપડ વણી લીધા છે ને આજે પ્રિયંશીના પપ્પા અમારે હાથમાં આવી ગયા હતી કેટલા કામ કરવા લાગી જો આજે ઘણું કરવા લાગ્યું. હમ. આ ઓ બધા પાપડ છે ને મેચ કર્યા બધી ક્રેડિટ હું લઉં છું. વ્લોગ ઉતારવા પૂરતો વારો ન થયો તમે આમ જોજો વે હાલ હકીકતે આવી ગયો. હકીકતે વારો આવી ગયા કમેન્ટ કરી દેવો ભાઈ તું ખાલી અંદર એન્ટ્રી ક્રેડિટ લેવા હાથ થઈને તું ગયો એવું નથી ભાઈ. ના ના અહીંથી છે ને ખીસી મલકમાંથી દેજે ને હવારમાં મારી કરતા એટલે આપણે પાપડ વીણતા રહી જાય. ઓર્ડર લેવો હોય તો આમાં કહી દે લોગમાં કોઈને ઓર્ડર દેવો દઈ દઈએ મારા દીકરો બે ચાલુ કરી દે હવે તો આપ કઈ મલક ઢીંગુબાઈ ને પ્રતાપભાઈ પપ્પાને હવે કામ કરવું પડે છે થોડો થોડો જો એટલા પાપડ કર્યા હતા પ્રિયાંશી બેન ઉઠી ગયા હતા આ બધા આમ જો ગોળ જ થાય જો ભાઈ. નહીં કમસ્તી ના થાય. જરાય વાંકાનગર ચૂકા ગોળ એકદમ મસાલ ગોળ જ જરા તૂટી જાય ignore કરજો. નહીં તો બહુ મસ્ત કામ
કે જો હકીકતે ગોળ છે, મજાકની વાત નથી, હકીકતે ગોળ. હકીકતે ગોળ. ભૂકવી દઉં એવું કામ માર કિસાય નહીં આપણે. ભૂખાઈ બહુ લાગી છે. જો રોટલા ગેસ કરી હાલો મારે રોટલા ને ઘડવાના આટલા કરી દઈએ એટલે શાકતા થઈ ગયું વેલું. શાક થઈ ગયું છે. હા હવે રોટલી ને રોટલા ઘડવાના છે તો ઈ ઘડી નાખી. બટેકાનું બનાવ્યું. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, હાલો તો રોટલી ને એવું મસ્ત મસ્ત બનાવી લ્યો, છાશ ને હાલો. આખા બટેકાનું શાક ખાઈ લે. જો. આમાં જો ને, ઢીંગુભાઈ કે બાપા મારો વારો આવવા દે. એને સારી એને થઈ ગયું. અટણ ચાર્જિંગ થઈ ગયું, નીંદરે કરી લીધી, પેટે ભરાઈ ગયું. એને એમ મસ્ત કે, મજાનો રમે બાપુ છે. એટલો આમ મારી બાજુ કર. મારી છોકરી છે ને મારા જેવી ઓલકી થવાની 102%. બાબા બધા આવવા દેવાનું. ઈ બોલ કી થવાની હે. ઓલકી થવાની. એ ચાર્જિંગ માં હોય ને એટલે એની રીતે ગુણગાડીને ગાતી જ હોય બેઠી બેઠી. કેવી મગીરું મળી કરવા. હા. હવે અટાણે વાતોમાં ધ્યાન આવી અને ગયું. અવાજે પાવરફુલ એવી આપણા જેવો. સારું ને પાવરફુલ અવાજ આવ્યો હતો. વસરા છે ને હવે ખબર પડી તમને બધાને. હા તો થાવી જાય ને વહરામ દીકરી. કહેતા ને કે રડે એટલે સીધો ચોથો ગિયર પાડે. એટલે હવે ખબર પડી કે આ ચોથો ગિયર કીને કહેવાય. વહરા અમારા લોહી થોડા થોડા ગરમ તો પહેરે છે. હે બેન એવું કે હવે તો સાની રે ને રાખવી વેચી દીધી. હા એ મનાય નહીં, મતલબ આમ પોરાય. ભૂખી ના હોય ને હોય ને તો હાલી જાય. પણ ભૂખ લાગી હોય તો પછી કિસી કા સુનતી પછી તો ધ્યાન ના દે. હા પછી કામ ના હતી. એનું કામકાજ મારે એવું ને એવું હતું. મને ભૂખ લાગે ને એટલે મને મગજ બધું આમ ફરવા માંડે, કીધે ચડવા માંડે. એટલે મારી ઢીંગલી એવી થઈ છે. ના મજા આવશે મોટી. હું જલ્દી રાહ જોઉં છું, જલ્દી મોટી થાય ને તો બે બાપ દીકરી બે જીકા રાખે. પછી તો અમાર બે બાપ દીકરીનો બ્લોગ તમને પછી તો વારો નહીં આવે. આપણે જવાબ દઈ દઈને થાકી જાવ. હા તમને કોઈ લેવા જ નથી. જો આની પાપડનો રીંગણું કરી નાખો. એક થેલી મૂકી દીધી ને બીજી ભૂલી ગયો. હાલો તો ખબર રોટલા યાદ કરો. હાલો જો એટલા મસ્ત મજાના પાપડ થઈ ગયા. અને હવે પાપડનો સ્ટોપ થાય કે હજી કરવાના? હવે કરવા જોઈએ પાછા. આજો કેટલી મસ્ત ગાયના થઈ. પણ તને હાવા હલકું નટ. આજો હા, ઈ મસ્ત પ્રિયાંશી નો પાપડ ઈ. મેં કોઈ છોકરોને કહેતો કે આ માર. હવે તો આપણે માર જ જડી ગયો. કાંઈ પેલી ખીસી બનાવી દે. એ હાલો જે પૂરું બધું આ કાકા દેખાડી દે. પૂરું ખાલી કરી નાખ્યું ખાલી. કાલનો હજી આવી ગયું હતું ઓર્ડર. ના હવે મારું કામ જ નથી કરતું. કર દે. ઝીણકા ગોળા હોય જોઈ લઈએ. કેવું? કેવા મસ્ત લાગે જો ઈ ઝીણકો પાપડ. આ તો આપણે ઓલે એમ થાય કે ઝટ ખપી જાય લોટ. તા ઉતામર કરે ને એમાં થોડાક વાકાન ચુકાન બધા હાલે અમારે ત્યાં. આપણે તો ઓવો જેવા દહીં ભેગા હા ભૂખમાં ગાજર હાલે તો અમારે તો પાપડ આવા ગમે એવા હોય, મીઠા બહુ લાગે. એમાં ઘઉં ના ઓલા આવતા નથી. એ નથી ભાવતા. એ મલક થઈ ગયા પાપડ એ ઘણા. મસ્ત તેલ વગરના ખાવાની મજા આવે. મજા આવે. હાલો હવે રોટલા ને ઘડવાના ઘડી લઈને ફટાફટ. અને આ બાઈ જો મોજું કાઢીને રમે. રીડું બંધ કરી ગઈ કી. સાંભળે આપણી વાતો. હાય પ્રિન્જુ. હાય કહી દે દીકા બધાને. હું કહી દે એકવાર હો. तो मित्रों हम चले हैं हमारे धंधे पे। एक्टिवा की गाड़ी चाबी ले ली है और जाने का है हमारी एक्टिवा लेके। आज बुलेट लेके जाने का नहीं है, आज ये लेके जाने का है। चलो निकलते हैं हम। આપણે ગાયું દોવા માંડી છે, દોવા માંડ્યા છે સોરી. અને જોઈ લો આમ લઈએ લાઈનમાં બધા બાંધ્યા છે. તો ગોરલ ને ગોરી ને સરસ્વતી ને જો રુદ્ર ધાવે છે. અને અહીંયા મારા ભાઈ જય માતાજી. કે ભા મજામાં? તો બસ. અને આપણી કૃષ્ણા ધવરાવજો, આપણે મોટી કરવાની છે. થોડાક 2 વર્ષમાં તૈયાર થઈ જાય આપણે. તો જો સરસ્વતી છે, સોરી લક્ષ્મી. જો બપોરના 3:30 વાગ્યા છે. પ્રિયાંશુભાઈ નાઈ તો એને તૈયાર થઈ ગયા. ત્યાં સુધી રમતા હતા. હવે મસ્ત મજાની હોઈ ગઈ ને ખબર પડી નાનીમાં આવી ગયા એટલે હોઈ ગઈ. આજે મહેમાન આવે છે મારા મહાન બાપુ ભાઈ ભાભી ને બધા. પ્રિયાંશુબેન એમને સાંભળ્યા હતા તે હવે આવે છે પ્રિયાંશીને મળવાથી. જો મસ્ત મજાની હોઈ ગઈ. તો હાલો એ લોકોની ગાડી આવી ગઈ તો તમને બતાવો. જો મહેમાન આવી ગયા છે. હાલો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ઉત્કર્ષભાઈ ને આવી ગયા છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ ઉત્કર્ષ. એ દીકો ઓરખ ભાઈ કોઈને ઓળખ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉગલાભાઈ જય શ્રી કૃષ્ણ. જોઈએ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. સોનુબેન ને મજા આવો. જય શ્રી કૃષ્ણ. ઠીક છે. બહુ જ જય મજા શ્રી આવે. કૃષ્ણ. મજામાં ને? હાલો આવતા લ્યો અંદર. અરે એ તો આપણા તરાફું મારતી હતી, લીલું કરતી હતી બીજી રીતની. લોકો આંગળી જોતી અટાણુંથી જાગતી હતી. ફોનની રિંગ વાગી ને એમાંય જાગી ગઈ હતી. હા ઉત્કર્ષ તો સમજે બધું. એનો પકડવા વાળા જ આવે. પકડાઈ ગઈ. મોજો કાઢ લીધો. ઉભો રહેતા કાગડા, ઉભો રહેતા કાગડા. એ દઈ દઈ માં દેખી નું હે ઉત્કર્ષ. હવે પગમાં જીગરમાં પોપટ લઈ જાઓ આપ લઈ જાઓ ઘરે દીકવા આપણે પ્રિયાંશી એ પ્રિન્સુ કોણ આવ્યું બે? દીને ઉભાડવાનું એનો 6 કિલોનું હોય જોઈ લો બે મામા ફૂઈના વાલા મહિના, એક બાજુ હેમંતભાઈ ને એક બાજુ મહેશભાઈ. જોઈ લો. કોણ છે દીકુ? ઓય ઉત્કર્ષ સારવ ટેણિયાવ ટેણિયાવ ઓ ટેણિયાવ. ઓહ કોણ છે ઉત્કર્ષ? કોલર મત ચાલજો કોલર ભાઈ. પકડી લીધો. મામા ફૂઈના વાલા મહિના, મામા ફૂઈના વાલા મહિના. હા જોઈ લ્યો તને તને આજ છે ને બધા ભેગા થયા મામા ફૂઈના ને વાલા મહિના. અમારે થોડીક જિંદગી છે ડોરા હાટે. કોણ છે દીકુ? આમ કે ભાઈ પકડવું નથી આપણે હો. પકડવા જાય એ મોટું દોરા કેવા કાઢે? ડેવલપમેન્ટ એટલું બધું વધ્યું છે ને એની કોઈ વાત જ ના કરી. અમારા ગામ જે ડેવલપમેન્ટના હાલમાં થયું છે ને એની વાત જ 2 નંબરની છે. ચારે બાજુ સોસાયટી જ કરી મૂકી છે. ને હવે પેલા એક વ્યૂ નિહાળી લઈએ કે વ્યૂ જોઈ લો કેટલો મસ્ત મજાનો વ્યૂ છે. અને જો આ ચારે બાજુ છે ને બધી સોસાયટી જ પડી ગઈ. અને આપણે છે ને જો આ બુલેટ ટ્રેન ઉપરથી જા જોઈ લો ચારે બાજુથી છે ને. તો હાલો આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છે. આપણે જવાનું છે એક જગ્યાએ, તો ત્યાં જેમ મળીએ.